નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે મોંમાં મૂકતા જ ઓગળી જાય ને તેવી સોફ્ટ મુલાયમ સુખડીની રેસીપી શેર કરીશ। સુખડી એકદમ પૌષ્ટિક હોય છે અને બાળકોની ઇમ્યુનિટી માટે ખૂબ જ વધારો કરે છે, માટે બાળકો માટે સુખડી બનાવવી જ જોઈએ। અહીંયા આપણે જે સુખડી બનાવીશું ને તે એકદમ પોચી અને મુલાયમ બનશે। જો આ સુખડીની રેસીપી ગમે ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો આ માટે કઢાઈમાં મેં અડધી વાટકીથી ઓછું ઘી નાખ્યું છે। હવે ઘી ગરમ થઈ જાય ને એટલે આપણે તેમાં રોટલી બનાવવાનો લોટ નાખીશું, એટલે કે ઘઉંનો ઝીણો લોટ નાખીશું, જે મેં પોણી વાટકી નાખી છે। અને અડધી વાટકીથી ઓછો મેં ભાખરીનો લોટ નાખ્યો છે, તે જાડો હોય છે અને આ લોટ નાખવાથી આપણી જે સુખડી છે ને તે એકદમ દાણેદાર બનશે। તો અહીંયા આપણે ઝીણો અને જાડો બંને લોટનો ઉપયોગ કર્યો છે। તમારી પાસે જો ભાખરીનો લોટ ન હોય ને તો ફક્ત રોટલીના લોટમાંથી પણ સુખડી બનાવી શકાય છે। હવે આપણે ધીમા તાપે આ લોટને શેકવાનો છે। તો અહીંયા 7 થી 8 મિનિટ લોટ શેકતા લાગશે અને ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે, જેથી લોટ છે તે સરસ રીતે શેકાઈ જાય। જો ગેસની ફ્લેમ વધારે રાખશું ને તો લોટ બળી જશે અને તેને એકદમ સતત ચલાવતા જ રહેવાનું છે। તો આ રીતે શરૂઆતમાં તો લોટ બધું જ ઘી એબ્સોર્બ કરી લેશે અને જેમ જેમ તે શેકાતો જશે ને તેમ તેમ વધારાનું ઘી છે તે બહાર રિલીઝ થતું જશે અને આપણો લોટ છે તે ઢીલો થતો જશે। તો અહીંયા લોટ હવે એકદમ ઢીલો થવા માંડ્યો છે અને તેનો કલર પણ બદલાવા લાગ્યો છે। સુખડી ખૂબ જ પૌષ્ટિક હોય છે અને બાળકોની તંદુરસ્તીમાં તે ખૂબ જ વધારો કરે છે, સાથે સાથે બાળકોની ઇમ્યુનિટી પણ વધારે છે, માટે બાળકોને સુખડી તો ખવડાવવી જ જોઈએ। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે લોટ છે તે એકદમ લિક્વિફાઈડ થઈ ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। અહીંયા આપણે 7 થી 8 મિનિટનો સમય લાગ્યો છે લોટને શેકાવા માટે। સતત ચલાવતા રહેવાથી આ રીતે લોટનો કલર પણ બદલાઈ જશે અને આ રીતે વધારાનું ઘી પણ તેમાંથી રિલીઝ થઈ જશે। સુખડી માટેનો લોટ હવે સરસ રીતે શેકાઈ ગયો છે અને તેમાંથી સરસની સુગંધ પણ આવી રહી છે। હવે જો આપણે અત્યારે જ તેમાં ગોળ નાખી દઈશું ને તો ગોળની પાય બની જશે અને સુખડી છે તે એકદમ ચવડ બનશે। પણ હવે આ લોટને આપણે થોડીવાર માટે ઠંડો થવા રાખવાનો છે। ઠંડો લોટ થઈ જાય પછી જ આપણે તેમાં ગોળ નાખીશું। તો અહીંયા મેં અડધી વાટકી જેટલો ગોળ નાખ્યો છે। હવે ગોળને આપણે આ ઠંડા થયેલા લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરવાનો છે। એકદમ વધારે પડતો લોટ ઠંડો થવા દેવાનો નથી, અડી શકાય તેવો લોટને આપણે ઠંડો થવા દઈશું। ચમચાની મદદથી સતત આ રીતે ચલાવવાથી ગોળ સરળતાથી સુખડી સાથે મિક્સ થઈ જશે। જો તમે ભીલી ગોળ વાપરતા હોય ને તો તેને ખમણી અને તેને વાપરવો, જેથી તે સુખડીના લોટ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય। તો હવે આપણી સુખડી બની અને તૈયાર થઈ ગઈ છે। જો તમે ડ્રાય ફ્રૂટ્સ નાખવા માંગતા હોય ને તો તેને ફ્રાય કરી અને તમે સુખડીમાં નાખી શકો છો। જનરલી સુખડીમાં કોઈ પણ પ્રકારના ડ્રાય ફ્રૂટ્સ નાખવામાં આવતા નથી। હવે આ સુખડીને આપણે ઘીથી ગ્રીસ કરેલી એક થાળીમાં કાઢી લઈએ અને તેને વાટકાની મદદથી ફેલાવી દઈએ। એકવાર તમે આ સુખડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને સુખડી બનાવવામાં કાંઈ પણ તકલીફ જણાય ને તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો। તો હવે આ રીતે આપણે સુખડીને સરસ રીતે પાથરી લીધી છે અને તેના ઉપર હવે થોડાક આપણે ખસખસના બીને સ્પ્રિંકલ કરી દઈએ। સુખડી આ રીતે બનાવવાથી ખૂબ જ મુલાયમ અને સોફ્ટ બને છે। ખસખસના બી નાખ્યા પછી ફરીથી આપણે વાટકાની મદદથી તેને દબાવી દઈશું, જેથી ખસખસના બી એકદમ સરસ રીતે સુખડી સાથે ચીપકી જાય। હવે આ સુખડીને આપણે 15 થી 20 મિનિટ માટે ઠંડી થવા માટે રાખી દઈશું, જેથી આપણે તેને સરસ રીતે તેના પીસ પાડી શકીએ। તો હવે અહીંયા સુખડી છે તે 15 થી 20 મિનિટ પછી સરસ રીતે એકદમ ઠંડી થઈ ગઈ છે। તો હવે ચાકુની મદદથી આપણે તેના જે પણ પ્રમાણે નાના મોટા પીસ પાડવા હોય તે પ્રમાણે તેને કટ કરી લઈએ। તો ખૂબ જ સરળતાથી તેના પીસ બની અને તૈયાર થઈ ગયા છે। એકદમ સોફ્ટ મુલાયમ સુખડી બની અને તૈયાર થઈ છે। મોંમાં નાખતા જ તે ઓગળી જશે। સુખડીને આપણે તોડીને જોઈ લઈએ તો એકદમ સોફ્ટ સુખડી બની અને તૈયાર થઈ છે। ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો અને જો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળી શકે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।